વડોદરાના પાદરામાં ડરામની ઘટના સામે આવી છે। મેઢાડ ગામે કિશોરી પર મગરે હુમલો કર્યો। 12 વર્ષીય કિશોરીને મગર ખેંચી ગયો નદીમાં। હેતલ રાઠોડિયા નામની કિશોરી નદીમાં લાપતા થઈ ગઈ છે, તો સરપંચ, તલાટી સહિતના ગ્રામજનો નદી કાંઠે ઉમટ્યા છે। તો આ જે મગર છે તે કિશોરીને ખેંચીને લઈ ગયો હતો અને હેતલ રાઠોડિયા નામની જે યુવતી છે, 12 વર્ષીય યુવતી છે, તેને મગર ખેંચીને લઈ ગયો હતો। વડોદરાના પાદરામાં આ ડરામની ઘટના બની છે। તો ઉલ્લેખનીય બાબત એ છે કે વિશ્વામિત્રી નદી એ મગરના કારણે વધુ ઓળખાય છે, કારણ કે મગરોનો તેમાં વાસ છે અને હેતલ રાઠોડિયા નામની જે કિશોરી છે તે નદીમાં લાપતા થઈ ગઈ છે। તો 12 વર્ષીય આ કિશોરી તેનો પગ ખેંચીને મગર નદીમાં લઈ ગયો। વડોદરાના પાદરામાં આ ડરામની ઘટના બની છે। આપ જે આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર, આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં મગર કિશોરીને ખેંચીને નદીમાં લઈ ગયો। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામેથી પસાર થતી વિશ્વામિત્રીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે હાલ જે વિશ્વામિત્રી નદી છે તે બે કાંઠે વહેતી થવા પામી છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે હાલ જે એક બનાવ બનવા પામ્યો છે, જે મેઢાદ ગામની એક દીકરી હતી, 12 થી 13 વર્ષની જે દીકરી હતી, તેને મગર ખેંચી ગયો હોય તો તેના પર હુમલો કર્યા બાદ તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકટોળા પણ ઉમટ્યા છે અને હાલ જોઈ શકો છો એ પણ આપણને બતાવીશ કે જે દીકરી અહીંયા આવી હતી તે દરમિયાન એના પરિવાર સાથે હતી, તે દરમિયાન છે તે એકાએક મગર છે તે દીકરી પર હુમલો કરે છે, ત્યારબાદ છે તે નદીમાં તેને ખેંચી જાય છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ગામના સરપંચ સાથે તમામ લોકો છે તે અહીં આગળ ઉપસ્થિત છે અને ગામના સરપંચ સાથે વાત કરીશું। સંદીપભાઈ, શું આખો બનાવ હતો ને શું બનાવ બન્યો છે? હમણાં મને અડધો કલાક પર ફોન આવ્યો, એટલે હું અહીંયા નદી પર આવ્યો તો અહીં અમારા રાઠોડિયા છે, એમની 12 વર્ષની છોકરી હતી, તો 2 છોકરીઓ અને એના પપ્પા એ હાથે અહીંયા આવ્યા હતા। તો એક છોકરીને મગર લઈને ગતો રહ્યો। તો મને જાણ થતા મેં પાદરા તાલુકાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા અને આખી ટીમ અને NDRF અને પ્રેસ વાળાને ફોન કરતા એ બધા અહીંયા હાજર થયા અને NDRF ની ટીમ હમણાં આવે છે અહીંયા, અને મગર સામેની સાઈડે જ છે અને અહીંયાથી અમને દેખાય પણ છે। બિલકુલ થી સુરેશભાઈ, શું કહેશો કે જે રીતે આખી ઘટના બનવા પામી છે, જે દીકરી છે અહીંયા આવી હતી ને એક તો વિશ્વામિત્રી નદી હાલ છે તે બે કાંઠે વહી રહી છે અને હાલ જે ઘટના બનવા પામી છે? મેઢાદ ગામે એક ખેડૂતના પુત્રી છે, એટલે અહીંયા ખેતી જોવા માટે આવ્યા હતા અને અચાનક જ 12 વર્ષની છોકરી પર મગરે હુમલો કર્યો છે અને સામીન ધારે લઈ ગયો છે। અહીંયાથી અમને દેખાય પણ છે। શું કાર્યવાહી કરવામાં આવી? અમે NDRF ની ટીમ બોલાવી છે સાહેબ, લગભગ પહોંચવાની તૈયારીમાં છે અને બધું તંત્ર બી અમારી સાથે છે, ધારાસભ્ય ચૈતન્યસિંહ બી અમારી સાથે કોન્ટેક્ટમાં છે, ટૂંક સમયમાં બી અહીંયા પહોંચશે। બિલકુલ થી કહી શકાય કે જે રીતે હું આપને ફરી વખત દ્રશ્યો બતાવીશ કે સામે પાડે છે ત્યાં દીકરી છે તે મગર લઈને ફરી રહ્યો છે, તે પ્રકારનું ગામ લોકોનું કહેવું છે અને મગર પણ દેખાઈ રહ્યો છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે હાલ જ્યાં વિશ્વામિત્રીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તેવામાં મગરો છે તે કાંઠા વિસ્તારમાં આવી પહોંચતા હોય છે અને ચોક્કસ પ્રમાણે હુમલા પણ કરતા હોય છે। એટલે કહી શકાય કે જે રીતની આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેમાં એક મેઢાદ ગામની છે તે આ એક દીકરી હતી 12 થી 13 વર્ષની, તેના પર હુમલો કર્યો, ત્યારબાદ છે તે એ દીકરીને મગર છે તે ખેંચી ગયો અને હાલ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે NDRF સહિત તમામ જે વહીવટી તંત્ર છે તે સજ્જ બન્યું છે અને NDRF ની ટીમ રવાના પણ થવા પામી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।